તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે લઈને આવી ગયા છીએ પ્રેક્ટિકલ નંબર 2 મીટર બ્રિજનું પ્રેક્ટિકલ. ઠીક છે. ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને વિદ્યાર્થીઓ માટે આ પ્રેક્ટિકલ છે. એટલે ઇંગ્લિશ મીડિયમ વાળા બી જોઈ શકે, ગુજરાતી મીડિયમ વાળા બી જોઈ શકે. તો કેમેરામેન અહીંયા આવી જાઓ, આપણે હેતુ વાંચી લઈએ. બરાબર? તો આ સર બેઠા બેઠા હેતુ વાંચશે કે મીટર બ્રિજનો ઉપયોગ કરી આપેલા તારનો અવરોધ નક્કી કરવો અને તે પરથી તારના દ્રવ્યની અવરોધકતા નક્કી કરવી. To aim to determine the resistance of the given wire using a meter bridge has to determine the resistivity of the material of the wire. તો બધા મેઇન વાત છે મીટર બ્રિજનું પ્રેક્ટિકલ. ઠીક છે. તો આપણે આના વિશે થોડી માહિતી લઈ લઈએ કે જ્યારે આપણે પ્રેક્ટિકલ બુક ખોલીએ બેઠા તો તેમાં માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, કેમેરામેન કેવા મારી સામે કરો, તો એમાં માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની માહિતી આપેલી છે. બરાબર? તમે અહીંયા આવો કેમેરામેન, તો તમને જ્યારે અહીંયા બેઠા દેખશો ત્યારે પહેલું કોષ્ટક, કેમેરામેન અહીંયા દેખાડો, તો પહેલું કોષ્ટક બેટા તમે નીચે દેખશો, અહીંયા નીચે દેખાડો, એ જે છે એ લખેલું છે ડાયામીટર ઓફ ધ વાયર. તો આ જે કોષ્ટક છે આપણે તૈયાર કરવાનું નથી. બરાબર? વાયરનું ડાયામીટર ને બધું તમને પહેલેથી લખીને આપી દીધું હશે. બરાબર? એટલે આ આપણે તૈયાર કરવાનું નથી. આપણા માટે જે કોષ્ટક છે એ આ છે કે આપણે અનનોન રેઝિસ્ટન્સને, અનનોન રેઝિસ્ટન્સ એટલે અજ્ઞાત અવરોધને શોધવાનો છે. તમને એક વસ્તુ બતાવી દીધી. ઘણા બધા વિદ્યાર્થીઓ ડાઉટમાં આવે કે સર પેલું કોષ્ટક કેવી રીતે તૈયાર કરશો. હવે કેમેરામેન અહીંયા રાખજો કે લેન્થ ઓફ ધ વાયર ઓફ અનનોન રેઝિસ્ટન્સ, બરાબર, અજ્ઞાત અવરોધના તારની લંબાઈ. તો બેટા અજ્ઞાત અવરોધના તારની લંબાઈ એ ડિપેન્ડ કે અહીંયા ધારો કે તમને 100 સેન્ટીમીટર આપેલું હશે. મેઝરમેન્ટ ઓફ ધ ડાયામીટર, તો અજ્ઞાત અવરોધના તારના વ્યાસનું માપન, લિસ્ટ કાઉન્ટ ઓફ, આ બધી જ વસ્તુ તમારે એક વસ્તુ તમારે જાતે લખવાની આવશે, લિસ્ટ કાઉન્ટ ઓફ ધ સ્ક્રૂ ગેજ. સ્ક્રૂ ગેજનું લિસ્ટ કાઉન્ટ કેટલું હશે? તો 0.001 સેન્ટીમીટર. એટલું તમારે થોડું યાદ રાખવાનું. બરાબર? હવે આપણે મેઇન વસ્તુ પર આવી જઈએ, ડાયાગ્રામ પર. તો ડાયાગ્રામ કેવી રીતના બનાવશો? તો ડાયાગ્રામ પહેલા હું તમને એક સેટઅપ બતાવું છું. કેમેરામેન સેટઅપ ઉપર જતા રહો. બરાબર? થોડા દૂર લઈ જાઓ કેમેરાને. કેમેરામેન સેટઅપ ઉપર જતા રહો. તો આ સેટઅપ છે બેટા. સેટઅપમાં આપણે શેની જરૂર પડશે? દેખો, મીટર બ્રિજની વાત કરીએ તો અહીંયા એક મીટર બ્રિજમાં 100 સેન્ટીમીટરની એટલે કે 1 મીટરનો અહીંયા તાર રહેલો છે નાનો. બરાબર? હવે કેમેરામેન અહીંયા ધ્યાન આપો. અહીંયા મારી સામે દેખો, અહીંયા એક તાર રહેલો છે. હવે એ બેટા એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમને વાયવા પૂછશે. અહીંયા વાયવામાં પૂછાશે કે આ જે તાર છે મીટર બ્રિજની અંદર, એ તાર શેનો બનેલો છે? તો તમને ખબર હોવી જોઈએ કે કોન્સ્ટન્ટન, યુરેકા, આનો તાર બનેલો છે અને મેંગેનીઝ આનો તાર બનેલો છે. બીજું પૂછશે કેમ આનો તાર આવો બનાવ્યો છે સર? તો ભાઈ આ તાર ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્સ છે. મતલબ ટેમ્પરેચરની કોઈ પણ અસર આ તાર ઉપર થવી જોઈએ નહીં. કારણ કે બેટરી જોડી આપણે કનેક્શન ચાલુ કરીએ અને ટેમ્પરેચરમાં વધારો થવાથી કે ઘટાડો થવાથી જો તારના રેઝિસ્ટન્સમાં ફેરફાર થઈ જાય તો આપણો પ્રયોગ સક્સેસ ના જાય, એરર આવી જાય. એટલા માટે તો આ પ્રશ્ન તમને ખાસ પૂછશે, ખાસ અહીંયા ધ્યાન રાખવાની. હવે કેમેરામેન અહીંયા આવી જાઓ. બરાબર? થોડા દૂર જતા રહો, સેટઅપ બતાવી રહીએ. તો મેં અહીંયા બેટા લીધું છે એક રેઝિસ્ટન્સ બોક્સ. અહીંયા લીધો છે મેં અજ્ઞાત અવરોધ. આ જોઈ લો, આ તાર દેખાઈ રહ્યો છે અજ્ઞાત અવરોધનો. અહીંયા લીધું છે એક રિયોસ્ટેટ, એક સરસ મજાનું ગેલોમીટર, બેટરી, અને આ સેટઅપ તમે જોઈ શકો છો. અહીંયા કોપરની પ્લેટ આપેલી છે. બરાબર? અને અહીંયા એક તાર મૂકેલો છે. તારની નીચે એક 100 સેન્ટીમીટરની એટલે કે 1 મીટરની મીટર પટ્ટી છે. બરાબર? એક્ઝેક્ટલી 100 સેન્ટીમીટરની એટલે કે 1 મીટરની મીટર પટ્ટી હશે. કેમેરામેન દૂરથી બતાવો, છોકરાઓને ખ્યાલ જ છે. તમે થોડા દૂર જતા રહો. બરાબર? અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. ઠીક છે. હવે બેટા આપણે એની આકૃતિ દોરવાની વાત કરીએ. બરાબર? તો કેમેરામેન એની આપણે આકૃતિ દોરી દઈએ. તમે અહીંયા ધ્યાન આપજો. કેમેરામેન તમે અહીંયા આવતા રહો. બરાબર? તો એની આપણે આકૃતિ દોરીએ બેટા, ડાયાગ્રામ દોરીએ. બરાબર? એની આકૃતિ દોરીએ. ખાસ આપણે પ્રેક્ટિકલમાં સરને પહેલા આકૃતિ બતાવવી પડશે. તો દેખો, જે સેટઅપ આપેલું છે ને એવું સેમ સેટઅપ આપણે દોરી દેવાનું. બરાબર? તો આપણને ત્યાં લેબમાં આવું સેટઅપ આપેલું જ છે દોરીને. તો જેવું સેટઅપ આપણે લેબમાં દોરીને આપેલું ને બેટા, આવું દોરી દે. અને આની આકૃતિ યાદ કેવી રીતના રાખવી સર? તો જે સેટઅપ મારા લેબમાં હોય એવું સેમ સેટઅપ દોરી દેવાનું. અહીંયાથી શું કરવાની ખબર હે? તો અહીંયાથી એક તાર દોરી દેવાનું. તારની નીચે કે તારની ઉપર એક પટ્ટી દોરી દેવાની 100 મીટરની. બરાબર? અહીંયા ધ્યાન આપો. એક પટ્ટી દોરી દેવાની. બરાબર? અહીંયા માર્ક દર્શાવી દેવાના 1 થી 100. હું અત્યારે ખાલી રફ આકૃતિ દોરું છું. બરાબર? અહીંયા જોડેલો છે એક તાર. પછી આ રીતે અહીંયા કનેક્શન બતાવી દેવાના. ઓકે? હવે બેટા આપણે
આની જોડે પહેલા રહીશું એક અનનોન રેઝિસ્ટન્સ, બરાબર, જેને આપણે એક્સ નામ આપી દઈએ આપણી ભાષામાં. અહીંયા આપણે લઈશું રેઝિસ્ટન્સ બોક્સ. તો આ બે સ્ક્રૂ હાથે આપણે લઈ જઈશું રેઝિસ્ટન્સ બોક્સ, એટલે કે અવરોધક પેટી ગુજરાતીમાં કહીએ તો. હવે બેટા આપણે અહીંયાથી જોડ દઈશું બેટરી. તો અહીંયા લઈશું બેટરીનો પોઝિટિવ છેડો, અહીંયા લઈશું બેટરીનો નેગેટિવ છેડો. આપણી બેટરી એ ચલિત પ્રકારની બેટરી હશે કે જેમાં આપણે વોલ્ટેજ ચેન્જ કરી શકશું. અહીંયા આપણે જોડ દઈશું બેટા રિયોસ્ટેટ. દેખો ધ્યાન આપો, બરાબર. અને અહીંયાથી રિયોસ્ટેટનું કનેક્શન આપણે આપી દઈશું અહીંયા, બરાબર. આટલું કનેક્શન થઈ ગયું, બરાબર. આવું તમારે સેમ કનેક્શન હમણાં હું તમને બતાડીશ. આ જે વચ્ચેનું સ્ક્રૂ દેખાય છે, વચ્ચેનો જે હોલ દેખાય છે, ત્યાંથી બેટા તમે લઈ લેશો એક ગેલ્વેનોમીટર જી. ગેલ્વેનોમીટરના એક છેડામાં એક વાર અહીંયા અને બીજા છેડામાંથી તમે લેશો જોકી, બરાબર. આ જોકીને તમારે જરૂર પડે ત્યારે તમે માપપટ્ટીને અડાડશો. આ રીતે હશે, બરાબર. તો આ રીતની આકૃતિ તમારે જોવાની, બરાબર. આઈડિયા આવી ગઈ. આ રીતે તમારે દોરવાની. હવે આપણે આગળ વધીએ. તો કેમેરામેન હવે અહીંયા આવી જાઓ. આપણે રીડિંગ લેવડાવીએ બાળકોને, થોડું એને સમજાવીએ કે કેવી રીતના રીડિંગ લેવાના, શું કરવાનું. હવે મેઇન વાત સમજવા જે અહીંયા છે. કેમેરામેન સેટઅપ ઉપર આવી જાઓ. હવે આપણે સેટઅપ જોડીને બતાવીએ, બરાબર. અહીંયા આવી જાઓ કેમેરામેન, એક એક સેટઅપ આપણે બતાવીએ. તો બેટા પહેલા આપણી જે આકૃતિ હતી એ પ્રમાણે તમે આકૃતિ હમણાં જોઈને બેઠા, બરાબર. આપણી જે આકૃતિ હતી બેટા, એમાં અહીંયા શું લખેલું છે તું દેખ. તો આપણી આકૃતિમાં લખેલું છે કે પહેલા આ બે જે દેખાય છે સ્ક્રૂ, આ બે સ્ક્રૂ સાથે આ એક્ઝેક્ટલી આપણી આકૃતિ દેખાય છે કે મેમ, આ બે સ્ક્રૂ સાથે અજ્ઞાત અવરોધ છે. તો આપણે આ બે સ્ક્રૂ સાથે પહેલા તો અજ્ઞાત અવરોધને જોડ દઈએ, બરાબર. આકૃતિ પ્રમાણે હું આકૃતિને અહીંયા ઊભી જ રાખું છું, તમને જોઈ શકાય. તો આકૃતિ પ્રમાણે પહેલા તો આને આની સાથે જોડી દઈએ. સરસ મજાનું, બરાબર. ઓકે. અને આ તારને આની જોડે, તો આ તારને આની જોડે. વાહ સર, એકદમ ઈઝી, સરસ મજાનું પ્રેક્ટિકલ થઈ જશે આજે. બરાબર. ઓકે, બરાબર બેટા. તો આની સાથે કનેક્શન જોડાઈ ગયું, બરાબર. કેમેરામેન બ્લર નથી થતું. ઓકે. એના પછી બેટા અહીંયા તમે બીજું દેખો, તમને દેખાતું હશે કે આ તાર રેઝિસ્ટન્સ બોક્સની વાત કરી. અહીંયા બે તાર છે. તો એક તાર રેઝિસ્ટન્સ બોક્સના એક ભાગ પર, બીજો તાર રેઝિસ્ટન્સ બોક્સના બીજા ભાગ પર, બરાબર. તો અહીંયા હું બે તાર જોડી લઉં છું રેઝિસ્ટન્સ બોક્સ સાથે. દેખો સૌથી સહેલામાં સહેલી જો ગોઠવણી હોય બેટા તો આની જ, સૌથી સહેલી ગોઠવણી આની હશે, બરાબર. તો હું જોડી લઉં છું. કેમેરામેન બ્લર ના થતું હોય થોડું ધ્યાન રાખજો. ચલો બેટા, થઈ ગયું. હવે અહીંયા ધ્યાન આપો કે આપણી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટા બેટરીનો એક છેડો, બરાબર, બેટરીનો એક છેડો એ આપણે અહીંયા સાથે કનેક્ટ કરશું, બરાબર. અહીંયા બેટરીનો નેગેટિવ છેડો બી લઈ શકો, પોઝિટિવ બી લઈ શકો, પણ કોઈ પણ છેડો લઈ શકો. તો બેટરીનો એક છેડો આપણે અહીંયા સાથે કનેક્ટ કરશું. તો બેટરીનો એક છેડો આની સાથે કનેક્ટ કરશું. હું નેગેટિવ જોડે કનેક્ટ કરું છું, કારણ કે મોટા ભાગે ઘણા વિદ્યાર્થીઓને સવાલ આવશે કે સર જોડે પોઝિટિવ જોડે કરીએ તો પાપ લાગે ના, બી પોઝિટિવ જોડે કરીએ તો પણ ચાલે, એવું કોઈ વાંધો આવતો નથી. બેટરીનો પોઝિટિવ છેડો હું રિયોસ્ટેટ સાથે કનેક્ટ કરું છું. તો બેટા આપણી જે સિસ્ટમ છે, દેખો બેટરીનો એક છેડો આની સાથે કનેક્ટ કરી નાખ્યો. દેખો ધ્યાન આપજો કેમેરામેન, બેટરીનો એક છેડો એ કનેક્ટ કરી નાખ્યો. બેટરીનો બીજો છેડો એ અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરીનો બીજો છેડો એ રિયોસ્ટેટ સાથે કનેક્ટ કરવાનો છે. બેટરીનો બીજો છેડો એ રિયોસ્ટેટ સાથે કનેક્ટ થશે અને પછી રિયોસ્ટેટમાંથી એક છેડો એ અહીંયા કનેક્ટ થશે, બરાબર. દેખો તો રિયોસ્ટેટમાંથી એક છેડો, તો રિયોસ્ટેટમાં એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની બેટા, એક છેડો વેરિયેબલમાં નાખવાનો. આ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની. રિયોસ્ટેટમાં બે છેડા, ત્રણ છેડા હશે. દેખો તો એક છેડો હંમેશા, દેખો ધ્યાન આપો, એક છેડો હંમેશા અહીંયા નાખવાનો. બાકીમાંથી બે કોઈ પણ નીચે તમે બઢાઈ શકો, પણ ફરજિયાત એક છેડો અહીંયા વેરિયેબલમાં નાખવાનો. મોટા ભાગે બેટરી સાથેનો જે હોય, બેટરી સાથેનો જે છેડો હોય એ સીધો વેરિયેબલમાં નાખશો તો વધારે સારું રહેશે, બરાબર. ચલો બીજો છેડો એની નીચે નાખી દઈએ આપણે રિયોસ્ટેટમાં. રિયોસ્ટેટ થોડો આડો પડ્યો છે એટલે દેખાતું કદાચ નહીં હોય, પણ ચિંતા ના કરશો બેટા. હવે વાત રહી ગેલનમીટરની. દેખો વાત સમજો વાતને, કે તમને જેમ મેં આકૃતિમાં બતાવ્યું હતું કે એક્ઝેક્ટ વચ્ચોવચ્ચનો જે સ્ક્રૂ હશે
એનો એક છેડો ગેલોમીટર ને એક છેડો જોકી ને. દેખો અહીંયા કેમેરામેન અહીંયા ફોકસ કરો કે અહીંયા વચ્ચોનો સ્ક્રૂનો જે છેડો છે એ એક છેડો આપણે જોડી દઈએ ગેલોમીટર જોડે. તો એક છેડો મેં જોડી દીધો છે ગેલોમીટર સાથે. ઓકે, બરાબર. અને એનો બીજો છેડો લઈએ જોકી જોડે. આ છે આપણી જોકી, બરાબર. તો બીજો છેડો લઈ લઈએ જોકી સાથે, ગેલોમીટરનો બીજો છે. તો બેટા હવે તમારું સેટઅપ અહીંયા થઈ ગયું છે. તમને એકવાર સેટઅપ બતાવી દઈએ કેમેરામેન. થોડો કેમેરો એ રીતે કરો કે જો સેટઅપ બતાવી શકીએ આપણે, બરાબર. થોડો તમે કેમેરો એ રીતે કરો કેમેરામેન. બેટા અહીંયા તમને આખું જ સેટઅપ સરસ મજાનું દેખાતું હશે. જો ધ્યાન આપજો કે મેં અજ્ઞાત અવરોધને આની સાથે જોડ્યો છે. આ બે છેડા અહીંયા છે, બરાબર. આ બેનો ઉપયોગ કરી એ વચ્ચેનો જે છેડો છે ગેલોમીટર જોડે, એક છેડો જોકી જોડે. અહીંયાના બે છેડા તો અહીંયા રેઝિસ્ટન્સ બોક્સ સાથે. બેટરીનો એક છેડો તો અહીંયાથી એક છેડો બેટરી નેગેટિવ સાથે, અહીંયાથી એક છેડો રિયોસ્ટેટનો એક છેડો પાછો ત્યાં મેં જોડેલો છે, બરાબર. તો આખું સેટઅપ તમને સરસ મજાનું દેખાઈ ગયું હશે, બરાબર. સરસ મજાનું આખું સેટઅપ તમને દેખાતા હશે, બરાબર. ચલો બેટા આપણે રીડિંગ લેવાની શરૂઆત કરશું. તો સાંભળજો મારી વાતને પહેલાં તો કે પહેલાં આપણે ચેક કરવું પડશે કે આપણું ગેલોમીટર રન કરે છે કે નથી કરતું. તો હંમેશા રીડિંગ લેતી વખતે પહેલાં અહીંયાથી એક અવરોધને કાઢી દેવાનું. તો રીડિંગ લેતી વખતે હું અહીંયાથી એક નોર્મલ અવરોધને નિકાળ દઉં છું અવરોધ પેટીમાંથી. તો મેં અવરોધ પેટીમાંથી એક અવરોધને નિકાળ્યો 10 ઓહ્મનો. હવે હું બેટરીને ચાલુ કરીશ. દીકજો સમજજો રીડિંગ કેવી રીતના લેવાના. તો મેં બેટરીને કરી ચાલુ, બરાબર. બેટરી ચાલુ થઈ ગઈ છે. વસ્તુ સમજજો કે હવે અત્યારે ગેલોમીટર 0 ઉપર છે, બરાબર. તો અત્યારે ગેલોમીટર એક્ઝેક્ટલી 0 પર દેખાઈ રહ્યું છે. ઓકે, ઠીક છે. હવે હું શું કરીશ બેટા કે હવે જેવું આ ગેલોમીટરને પહેલા ચેક કરીશ તો એને અહીંયા ટચ કરીશ વાયરના આ છેડા ઉપર. દેખો ગેલોમીટર આ સાઈડના ભાગે ડિફ્લેક્શન બતાવે છે. તમે ચેક કરી શકો છો કે જેવું અહીંયા હું ટચ કરીશ, બરાબર, ગેલોમીટર આ સાઈડ ડિફ્લેક્શન બતાવે છે, બરાબર. થોડું આપણે એને આમ લઈને આવીએ. હવે તમે ચેક કરજો અને થોડું આમ લઈ જઈએ, બરાબર. કે જેવું બેટા હું અહીંયા ટચ કરીશ આ સાઈડના ભાગ ઉપર, બરાબર, એટલે ગેલોમીટર આ સાઈડ ડિફ્લેક્શન બતાવશે 0ની પેલી બાજુ. જેવું હું એને આ ભાગ ઉપર ટચ કરીશ, બરાબર, ગેલોમીટર આ સાઈડ ડિફ્લેક્શન બતાવશે. બતાવી રહ્યું છે ગેલોમીટર ડિફ્લેક્શન, દેખાય છે તમને, બરાબર. ઓકે, બરાબર. તો આ સાઈડ ડિફ્લેક્શન બતાવશે. જેવું હું આ ભાગે ટચ કરીશ એટલે પેલી સાઈડના ભાગે ડિફ્લેક્શન બતાવશે. દેખાઈ રહ્યું છે, બરાબર. તો એક વસ્તુ મને ખબર પડી ગઈ કે પહેલાં તો અહીંયા દૂર જાઓ, થોડા કેમેરામેન દૂર જાઓ, કે પહેલાં તો અહીંયા ટચ કરશું અને અહીંયા ટચ કરશું એટલે મને બંને સાઈડ ડિફ્લેક્શન મળવા જોઈએ તો જ શરૂઆત કરવાની. અહીંયા ટચ કરતા આ બાજુ ડિફ્લેક્શન, અહીંયા ટચ કરતા ગેલોમીટર આ બાજુ ડિફ્લેક્શન બતાવવું જોઈએ. પહેલી વસ્તુ આ. એનો મતલબ કે આપણું સેટઅપ પરફેક્ટ છે, સેટઅપમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે બેટા આપણે શું કરવાનું, ધ્યાન અહીંયા આપો કે કદાચ તમને આની બહાર જતું રહેતું હોય જો ગેલોમીટર, બરાબર, તો તમારે રિયોસ્ટેટની મદદથી આને સેટ કરવાનું. આપણું રિયોસ્ટેટ બરાબર પોઝિશનમાં જે પ્રોબ્લેમ આવતો નથી તો કોઈ વાંધો નહીં. અહીંયા સુધી તમને આઈડિયા આવી ગઈ. તો બેટા અહીંયા હવે આપણે લોકો અને બંને સાઈડ આપણે ટચ કરાયું, બંને સાઈડ આપણને ડિફ્લેક્શન દેખાયું. હવે આપણે શું કરવાનું બેટા કે આને એક્ઝેક્ટલી આપણે 50 પર મૂકવાનું. દેખો જેવું એને એક્ઝેક્ટલી મેં 50 પર મૂક્યું બેટા, આ તમને 0 પર દેખાતું નથી. કેમેરામેન ફોકસ કરો, એક્ઝેક્ટલી એને સેન્ટરથી લો કેમેરામેન તો આઈડિયા આવશે કે એવું જેવું 50 0 પર દેખાતું નથી તમને, ઠીક છે. તો મારે હવે એવું કરવાનું, અહીંયાથી એવો અવરોધ કાઢવાનો, મેં 10 ઓહ્મનો તો કાઢેલો છે, તો અહીંયાથી એવા અવરોધ કાઢવાના કે જેથી આ 0 પર આવે, બરાબર. દેખો અંદાજે બેટા તમે 5, 7, 9 આસપાસ કાઢશો તો તમારું 0 પર આવી જશે, બરાબર. તો અહીંયાથી હું પહેલાં 5 ઓહ્મનો અવરોધ કાઢું છું અને ચેક કરું છું કે 0 પર આવે છે કે નહીં. જો જરૂર પડશે 7નો કાઢશું, પહેલાં એકદમ બેઝિક 5નો કાઢીએ છીએ. એટલે 5 ઓહ્મનો મેં અવરોધ કાઢ્યો. હવે હું 50 ઉપર મૂકું છું. કેમેરામેન ગેલ્વેનોમીટર એકદમ આગળથી લેજો તો ખબર પડશે, બરાબર, કે પહેલાં. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો કેમેરામેન. હવે જેવું આપણે આને 50 પર મૂકશું બેટા, જો જેવું આને આપણે 50 પર મૂકશું, ઓ બાપરે, દેખો તમને એક્ઝેક્ટલી 0 પર આવી ગયેલું દેખાશે. ઓકે, તો જેવું મેં 50 પર મૂક્યું તમને એક્ઝેક્ટલી 0 પર કિલોમીટર આવી ગયું છે, બરાબર. તો બેટા મેં 5 ઓહ્મનો અવરોધ કાઢ્યો. અહીંયા ધ્યાન આપો કેમેરામેન મારી તરફ. હવે એ સમજી ગયા બાળકો. તો મેં 5 ઓહ્મનો અવરોધ કાઢ્યો બેટા, સમજજે વાતને. મેં 5 ઓહ્મનો અવરોધ કાઢ્યો
તો ગેલોમીટર કેટલા ઉપર આવી ગયું? 0 પર આવી ગયું. 5 ઓહમનો અવરોધ કાઢતા ગેલોમીટર 0 પર આવી ગયું. હવે આપણે શું ભણેલા હતા? આપણે એવું ભણેલા હતા કે ભાઈ x ભાગ્યા l બરાબર r ભાગ્યા 100 માઇનસ l. તો l બરાબર 50, આ સાઈડનો ભાગ 50, જોકીની પેલી સાઈડનો ભાગ બી 50, તો r બરાબર શું થઈ ગયા? x થઈ ગયા. ખબર પડી કે ના પડી? અંદાજો આવ્યો હું શું કહેવા માંગુ? તો અહીંયાથી એક વસ્તુ બેટા આપણને ખબર પડી કે આપણા જે વેરિએશન છે, આપણે જે રીડિંગ લેવાના છે એ આપણે 5ની આજુબાજુ લેવાના છે. તો 5ની જગ્યા 7 લઈ શકો, 5ની જગ્યા 9 લઈ શકો, 10 લઈ શકો, તો તમને બેલેન્સ કરવાની અંદર મજા આવશે. સીધી વસ્તુ છે કે 5 0 પર મળે છે. 5 એક્ઝેક્ટલી, એટલે મતલબ કે એક્ઝેક્ટલી હું 50 ઉપર રાખું, એક્ઝેક્ટલી 50 ઉપર રાખું તો 2 ટુકડા થાય છે. ક્યારે? જ્યારે 5 ઓહમનો અવરોધ હોય ત્યારે. બરાબર? કેમેરામેન દૂર જ ઉભા રહો. જ્યારે 5 ઓહમનો અવરોધ હોય ત્યારે અડધા અડધા ટુકડા થાય છે. સીધી વસ્તુ છે. પણ હું અવરોધને ચેન્જ કરીશ, તો મારે આને કાં તો અહીંયા ખસેડવું પડશે, કાં તો બેલેન્સ કરવા માટે, અને પાછું 0 પર લાવવા માટે કાં તો અહીંયા ખસેડવું પડશે, કાં તો મારે અહીંયા ખસેડવું પડશે. ચલો હવે રીડિંગ લઈ લો, તમને થોડી વધારે આઈડિયા આવે. કેમેરામેન અહીંયા આવી જાઓ. બરાબર? તો મેં રેઝિસ્ટન્સ જે લીધો છે એ મેં 7 ઓહમ લીધો છે. હવે 7 ઓહમનું હું અહીંયાથી નીકાળું છું. દેખો ધ્યાન આપો કેમેરામેન. તો અહીંયાથી 7 ઓહમનો રેઝિસ્ટન્સ લીધો, તો હજી એક નીકાળી દઈએ. તો મેં જેવો 7 ઓહમનો રેઝિસ્ટન્સ લીધો, બરાબર, હવે હું આને 50 પર મૂકીશ, બરાબર, તો 0 પર આવશે નહીં. દેખો 0 થી થોડું દૂર છે, ગેલોમીટર બતાડો, 0 પર આવતું નથી. તો અહીંયા હવે મારે બેલેન્સ કરીને આને 0 પર લાવવાનો ટ્રાય કરવાનો છે. કેમેરામેન હવે અહીંયા બતાવજો, દૂર લઈ જાઓ, કેમેરાને દૂર લઈ જાઓ. તો માપપટ્ટી ઉપર મારે બેલેન્સ કરીને 0 પર લાવવાનો ટ્રાય કરવાનો છે. બરાબર? તો હું અહીંયા વારે ઘડી આમ ટચ કરાવીશ. 47 પર થોડું 0 નજીક આવ્યું, 45 પર થોડું નજીક આવ્યું, 42 પર, 41 પર થોડું 0 નજીક આવ્યું, 40 પર. દેખો 40 પર એક્ઝેક્ટલી 0 ઉપર આવે છે. હા, તો 40 પર એક્ઝેક્ટલી 0 ઉપર આવે છે. બરાબર? તો દેખો અહીંયા 40 પર મને એક્ઝેક્ટલી 0 ઉપર મળે છે. તો અહીંયાથી બેટા શું પ્રૂવ થયું? કેમેરામેન દૂર જતા રહો, હવે બાળકોને સમજાવીએ. અહીંયા એક્ઝેક્ટલી 40 પર 0 પર આવે છે બેટા. તો બેટા અહીંયા આથી આ ભાગ છે એ 40 થઈ ગયો. જોકીની પેલી સાઈડનો ભાગ કેટલો થઈ ગયો? 100 માઇનસ 40. આ છે 100 સેન્ટીમીટરની, તો કેટલો થઈ ગયો? 60 થઈ ગયો. બરાબર? હવે અહીંયા આવતા આપણે એની ગણતરી કરીએ. ગણતરી કેવી રીતના કરવાની? તો એક વસ્તુ આપણે નક્કી થઈ ગઈ કે ભાઈ અહીંયા દેખો, સમજો, તમારે ગણતરીમાં દોરવા નથી, હું તમને સમજાવવા માટે દોરી રહ્યો છું બેટા. કે અહીંયા ઘટના એવી બની કે ગેલોમીટરને બેલેન્સ કર્યું મેં, બરાબર, તો અહીંયા અજ્ઞાત અવરોધ હતો. અહીંયા બેટા મળ્યું 40 સેન્ટીમીટર, જોકીની પેલી સાઈડ મને મળ્યું 60 સેન્ટીમીટર, જ્યારે મેં અહીંયા 7 ઓહમનો અવરોધ કાઢેલો હતો. અહીંયા ગણીએ આપણે બેટા, x ભાગ્યા 40 બરાબર 7 ભાગ્યા 60. તો x બરાબર આ ભાગ્યા આ કરી દેવાનું, બરાબર આ ભાગ્યા આ કરી દેવાનું. તમને શીખવાડ્યું હશે ટીચરે. તો 7 ગુણ્યા 40 ભાગ્યા 60 આપણે કેલ્સીમાં જોઈ લઈએ કે આપણને x ની વેલ્યુ કેટલી મળે. તો બેટા મને વેલ્યુ મળે છે 4.66. બરાબર? તો અજ્ઞાત અવરોધની મને વેલ્યુ મળી ગઈ 4.66. બરાબર? ઓકે. દેખો અહીંયા બેલેન્સિંગ લેન્થ લખ્યું છે, બરાબર, પોઝિશન ઓફ ધ બેલેન્સિંગ પોઈન્ટ. તો આ ભાઈ સમજો, વાતને મેન સમજો કે અહીંયા તમને એસ ની વેલ્યુ મળે છે. થોડું ઉપરનું ટેબલ બરાબર નથી બન્યું, નીચેની વાતને સમજો. હું કહેવા શું માંગુ છું, તમારે આ અજ્ઞાત અવરોધ શોધવાનો છે એસ. બરાબર? આપણે એક્સ લીધો છે અને એસ લીધો છે. તો અજ્ઞાત અવરોધની વેલ્યુ મળી મને 4.66. હવે બીજું રીડિંગ લઈએ. કેમેરામેન અહીંયા જ રહો. બીજું રીડિંગ લઈએ હવે કે 7 ની જગ્યાએ અહીંયા આપણે લઈ લઈએ છીએ બેટા 9. મેં લઈ લીધા 9 ઓહમ. બરાબર? હવે કેમેરામેન અહીંયા આવી જાઓ કે અહીંયાથી આપણે કાઢશું 9 ઓહમ. બરાબર? તો મેં અહીંયાથી 9 ઓહમ કાઢ્યા. હવે પાછું આને બેલેન્સ કરીએ અને 50 ઉપર રાખશો તો 0 પર મળશે? ના સર, 0 પર મળતું નથી. બરાબર? 0 પર બિલકુલ મળતું નથી. તો આને એ રીતે ખસેડીએ કે જેથી 0 પર મળે. કેમેરો દૂર લઈ જાઓ. હવે છોકરાને બતાવો બંને વસ્તુ. બરાબર? તો હું ટ્રાય કરું છું 0 પર લાવવા માટેના. તો દેખો જેવું મેં અહીંયા 36 પર રાખ્યું, બરાબર કેમેરામેન ઉભા રહેજો. હા, જેવું મેં બેટા 36 પર રાખ્યું, 36 પર,
આ મને અહીંયા 0 પર મળે છે, બરાબર. જો મને 36 પર રાખ્યું, મને 0 પર મળી ગયું છે, બરાબર. તો અહીંયાથી બેટા આપણે દેખો, અહીંયા કેમેરામેન બતાવો 36 પર છે, બરાબર. 36 પર એને મેં રાખ્યું છે. તો અહીંયાથી આપણે ફરીથી બેટા રીડિંગ લઈએ. રીડિંગ લેતા તમને શીખવાડી દઈએ, બરાબર. બીજું બધું તમને ડિજિટલ બોર્ડ ઉપર શીખવાડશું. હું તમને પરફેક્ટલી શીખવાડું છું કે બેટા અહીંયા ધ્યાન આપો કે તમને સમજાવવા માટે હું અહીંયા આકૃતિ પણ દોરું છું. ધ્યાન આપો કે બેટા અહીંયા એસ હતો, અજ્ઞાત અવરોધ. અજ્ઞાત અવરોધની નીચે પેલું કેટલા પર મળતું હતું? 30 કેટલા પર હતું? 36 પર. તો પેલું કેટલું થઈ જશે? 100 માઇનસ 36. એ ટોટલ કેટલાનું હશે? 100 નું હશે. ટોટલ 100 સેન્ટીમીટર હશે. અહીંયા બેટા આપણે કેટલા ઓમનો અવરોધ કાઢ્યો તો? 9 ઓમનો. આપણે ગણતરી ગણી આવે કે 5 નથી, એસ એટલે અજ્ઞાત અવરોધ, અનનોન રેઝિસ્ટન્સ. S by 36 is equals to 9 by 100 minus 36. तो S by 36 is equals to 9 by, चलो 100 minus 36, तो यहाँ पे हो जाएगा 54. तो S is, तो बेटा 100 minus 36 तो 64. यहाँ S is equals to 9 into 36 by થઈ જશે 64. તો આપણે એને કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરી દઈએ કે 9 into 36 ભાગ્યા 64, તો 5.06 ઓમ, બરાબર. અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. તો બેટા તમારે રીડિંગ આ રીતે લેવાના હશે, બરાબર. કેમેરામેન મારી સામે દેખાડો, તો તમને રીડિંગ લેતા આઈડિયા આવી ગઈ હશે, તમને સમજમાં પડી ગઈ હશે, બરાબર. હવે તમે કહો સર આગળના જે રીડિંગ લખ્યા છે અવરોધકતા ને એ બધું આપણે હમણાં સમજાવીએ છીએ. તો ચલો એ બધું સમજાવવા માટે આવી જાઓ ફટાફટ અહીંયા. સરસ મજાનું પ્રેક્ટિકલ જોઈને આવ્યા છીએ. હવે એની સમજૂતી લઈએ. જો કે એ પ્રેક્ટિકલ જોયું અને રીડિંગ લીધા ત્યાં સુધી ઇનફ હતું, પણ છતાં પણ ઘણા વિદ્યાર્થી મિત્રોનું કેવું છે સર કોષ્ટક કેવી રીતના બનાવું, તો ધ્યાન આપજો. તો બેટા કોષ્ટક અહીંયા બનાવવાનું છે, તો આપણે ત્યાં જે સમજૂતી જોઈ હતી તે ડાબી બાજુ આપણે રેઝિસ્ટન્સ લીધો હતો, અનનોન રેઝિસ્ટન્સ. જમણી બાજુ બેટા આપણે જોયો તો જમણી બાજુ આપણે રેઝિસ્ટન્સ બોક્સ લીધો હતો. હવે અહીંયા શું કહે છે કે જે રીડિંગ ડાબી બાજુએ અનનોન રેઝિસ્ટન્સ લઈને કર્યા હતા એ અનનોન રેઝિસ્ટન્સ જમણી બાજુ લઈને રીડિંગ કરો. મતલબ શું કરવાનું કે આપણે જે રેઝિસ્ટન્સ ડાબી બાજુ લીધો હતો અને જમણી બાજુએ રેઝિસ્ટન્સ બોક્સ જમણી બાજુ હતું ને ડાબી બાજુ મૂકી દો, બંનેને એક્સચેન્જ કરી નાખો દેશી ભાષામાં કહીએ તો, અને પછી રીડિંગ લો. હવે જે પણ રીડિંગ આવે S1 S2 ની સરેરાશ શોધો. તો આટલા સુધીનું કોષ્ટક આવડી ગયું હશે, બરાબર. કોષ્ટક જોઈ લેજો, બરાબર. એના પછી એને કીધું કે રો રેઝિસ્ટિવિટી, બરાબર. તો રેઝિસ્ટિવિટી નો આપણા ફોર્મ્યુલા છે, તો આ રેઝિસ્ટિવિટી શોધી લો. દેખો ફોર્મ્યુલા આપેલો છે, S is equals to pi. S અહીંયાથી મળી ગયો, S અહીંયા મૂકી અને અહીંયાથી તમને રેઝિસ્ટિવિટી મળી ગઈ, એક વસ્તુ વેક થઈ ગઈ. પછી ડેલ્ટા S1 ડેલ્ટા S2 ની જ્યારે વાત કરી બેટા, તો ડેલ્ટા S1 ડેલ્ટા S2 એટલે શું તું સમજતો? બરાબર. S શોધતા તો આવડી ગયા, S1 S2 S3 S4. પછી અહીંયા તને S' S' આવડી ગયા. પછી તે બંનેનો મીન લઈ લીધો, તો મીન તને શાયદ 0.45 મળ્યો. ડેલ્ટા S1 એટલે એરર ની વાત છે. એરર નું સૂત્ર તારે યાદ રાખવાનું, બરાબર. હવે કે સર આટલું બધું યાદ રાખવાનું જરૂર નહીં પડે બેટા, આટલું ડીપમાં નહીં જે લઈ જાય, બટ આ તો તારે કરવું હોય તો તું કરી શકે. કે નીલ સર નતું કરાયું, ના થવું જોઈએ, બરાબર. તો એક વસ્તુ બેટા અહીંયા સુધી આઈડિયા આવી ગઈ, બરાબર. અહીંયાથી ડેલ્ટા S2 એ જ રીતે સેમ ટુ સેમ શોધવાનો, બરાબર. રેઝિસ્ટન્સ શોધવાનો, એનું રેઝિસ્ટિવિટી શોધવાની, બધું શોધી અને કરી લેવાનું. મેન તો રીડિંગ છે અને કોષ્ટક છે, બસ એટલું જ યાદ રાખશે, ઘણું થઈ ગયું. चलो तो हमें इंग्लिश मीडियम वाला ऊपर चाहिए. तो बेटा हमने देखा था कि हम लोगों ने पहला तो रेडियस ऑफ वायर मीन डायमीटर वो पहले से दे रखा था. फिर हमने देखा था कि हम लोग रेजिस्टेंस फाइंड किया था. रेजिस्टेंस के बाद हम लोगों ने अननोन रेजिस्टेंस फाइंड किया था. अभी बोलना क्या चाह रहा है, देखो बोल रहा है एस इन द लेफ्ट गैप, एस इन द राइट गैप. उसका मतलब क्या है समझना कि पहले हमें जो रेजिस्टेंस बॉक्स था वो राइट साइड था, जो अननोन रेजिस्टेंस था वो लेफ्ट साइड था, ठीक है. और उसने सारे रीडिंग ले लिए. अब वो क्या बोल रहा है कि वो रेजिस्टेंस को तू राइट ले ले और जो रेजिस्टेंस बॉक्स है उसे तू लेफ्ट ले ले, उल्टा कर दे दोनों को, और फिर तू रीडिंग ले. और जो भी रीडिंग आए सेमी आने वाले हैं. यहां पे सेमी लिखिए भाई, सेमी आएंगे, डबल बार मत करना, थोड़ा बहुत वेरिएशन हो सकता है. तो S इज इक्वल टू S1 प्लस S2 बाई 2 मीन निकाल दे. इसने इसके बाद बोला है कि रेजिस्टिविटी, तो रेजिस्टिविटी का फॉर्मूला है ये है, तो इसके बाद रेजिस्टिविटी निकाल दे. यहां तक प्रैक्टिकल खत्म हो जाएगा, ठीक है. लेकिन और मान लो कि कोई टीचर आ गए और पूछ लिया कि डेल्टा S1 फाइंड करो, तो उसके बाद एरर फाइंड करनी है, फॉर्मूला याद रखना है, ठीक है.
डायरेक्ट याद रख लेना, ज्यादा किचकिच में मत पड़ना। फिर बेटा मीन, तो मीन निकालना पड़ेगा, उसके लिए तूने S1 S2 S3 निकाल दिया है, उसके लिए तूने अननोन रेजिस्टेंस भी निकाल लिया और सारे का मीन निकाल के काम करना है। इतना ज्यादा डिटेल में नहीं जाएंगे, फिर भी जाए तो एक बार देख लेना, ओके, नहीं जाएंगे। यहां तक समझ में आ गया, ओके डन। अब आगे निकलते हैं। तो थैंक यू, बहुत ही जबरदस्त प्रेक्टिकल હતું, મજા આવી ગઈ આપણને। अब બધા જ પ્રેક્ટિકલ મૂકેલા છે, બધા જ પ્રેક્ટિકલ બેટા જોઈને જજો, મજા આવી જશે। આવજો, ટાટા, બાય બાય।